જય શ્રી કૃષ્ણ મિત્રો. મીઠો લીમડો ખાવામાં કેટલો ગુણકારી છે તે આપણે બધા જ જાણીએ છીએ, પણ લીમડો આપણે જનરલી વઘારમાં જ નાખતા હોઈએ છીએ અને એ પણ જમતી વખતે લીમડાના પાન કાઢી નાખીએ, જેથી મીઠા લીમડાના જેટલા બેનિફિટ્સ આપણને મળવા જોઈએ એટલા નથી મળતા હોતા. તો આજે હું તમારી સાથે મીઠા લીમડાનો ઉપયોગ કરીને બે સરસ મજાની રેસીપી શેર કરીશ, જે લગભગ પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી રેસીપી બનાવવા માટે થઈને પેનમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર 1 ચમચી જેટલી તુવેરની દાળ નાખી દઈએ, સાથે 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ નાખી દઈશું. અડધી ચમચી જેટલા મેં કાળા મરી લીધેલા છે, સાથે ચપટી જેટલા મેથીના આખા દાણા નાખી દઈએ અને 2 સૂકા લાલ મરચાં નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર દાળને સાધારણ આમાં સાંતળી લઈએ. સાધારણ દાળ સંતળાઈ જાય ત્યારબાદ આની અંદર આપણે 1 ચમચી જેટલી આંબલી નાખી દઈશું અને સાથે જ અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દાળ બદામી કલરની થાય અને આંબલી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. તો જો આપણી દાળ બદામી કલરની થઈ ગઈ છે. તો હવે આની અંદર વાટકી 1 લીમડાના પાન નાખી દઈએ. લીમડાના પાનને મેં પહેલાં જ ધોઈ અને સૂકવીને લઈ લીધા છે. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને આને સાધારણ આપણે ક્રિસ્પી કરવાના છે. થોડીક વાર લીમડાને સાંતળ્યા પછી છેલ્લે આની અંદર 1 ચમચી જેટલા કાળા તલ નાખી દઈશું. તમે કાળા તલની બદલે સફેદ તલ પણ એડ કરી શકો છો અને તલ આપણે છેલ્લે જ એડ કરવાના, નહીંતર ફૂટીને બધા બહાર આવી જશે. તલ નાખ્યા પછી આને સાધારણ આપણે સાંતળી લઈશું અને લીમડો આપણો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને ઠંડુ થવા દઈએ. તો જો આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને મિક્સર જારમાં નાખી દઈએ. એકદમ ઠંડુ થાય પછી જ આને ગ્રાઇન્ડ કરવાનું, ગરમ ગરમમાં નહીં કરવાનું. મિક્સરમાં નાખ્યા પછી આને આપણે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને દાળ હોવાથી આની આવી પેસ્ટ થશે, સહેજ કરકરા જેવી લાગશે, એકદમ ફાઇન પેસ્ટ નહીં થાય. તો હવે આપણે એ જ પેન લઈ લઈશું જેમાં આપણે હમણાં બધો વઘાર કર્યો. એની અંદર ફરીવાર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલું રાઈ નાખી દઈશું. રાઈના દાણા સરસ ફૂટી જાય ત્યારબાદ આની અંદર 1 ચમચી જેટલી અડદની દાળ નાખી દઈએ. અહીં મેં નાની ચમચી અડદની દાળ લીધેલી છે અને સાથે જ 5 થી 6 લીમડાના પાન નાખી દઈશું. ચપટી જેટલી હિંગ નાખી દઈએ અને 1 મુઠ્ઠી સિંગદાણા નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર સિંગદાણાને પણ આપણે સાંતળી લઈશું થોડીક વાર માટે. તો આપણા સિંગદાણા પણ સરસ સંતળાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે મિક્સરમાં જે હમણાં પેસ્ટ ગ્રાઇન્ડ કરી ત્યાંની અંદર એડ કરી દઈએ. આવી રીતના સાધારણ ડ્રાય જેવી જ આની પેસ્ટ થશે અને આ પેસ્ટને આપણે બહુ સાંતળવાની નથી, કેમ કે પહેલાંથી જ આપણે બધું કૂક કરીને પછી જ એની પેસ્ટ કરી હતી. ખાલી આને બરાબર મિક્સ કરી લઈશું અને મિક્સર જારમાં 2 ચમચી જેટલું પાણી નાખી અને હલાવીને આની અંદર નાખી દઈશું, જેથી આપણી પેસ્ટ બળી ન જાય. જો બળી જશે તો ટેસ્ટ સારો નહીં આવે. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે રાંધેલા ભાત નાખી દઈશું. તો મેં અહીં 1 વાટકી જેટલા બાસમતી ચોખાને રાંધી લીધા હતા અને ચોખા રાંધવામાં મેં ખાલી મીઠું જ એડ કર્યું હતું, બીજું કંઈ જ એડ નહોતું કર્યું. તમે વધેલા ભાતમાંથી પણ આ રેસીપી બનાવી શકો છો, પણ અહીં મેં તાજા બાસમતી ભાતને રાંધીને લઈ લીધા છે અને સ્લો ફ્લેમ પર જ આને બરાબર મિક્સ કરી લઈશું. તો આવી રીતના મીઠા લીમડાનો ઉપયોગ કરીને તમે પુલાવ અથવા તો રાઈસ ક્યારેય નહીં બનાવ્યા હોય, આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મીઠા લીમડાની એકદમ સરસ સુગંધ અને ફ્લેવર આની અંદર આવતી હોય છે. તો આ બધું જ સરખું મિક્સ થઈ ગયું છે અને હવે છેલ્લે આની અંદર આપણે 1 ચપટી અથવા તો અડધી ચમચીથી થોડુંક ઓછું સંચળ નાખી દઈશું, કેમ કે આપણે જે પેસ્ટ કરી એકદમ ફ્લેવરફુલ હતી એટલે આમાં બીજા કોઈ જ મસાલા કરવાની જરૂર નથી. અને ભાત રાંધવામાં પણ મેં થોડુંક મીઠું નાખ્યું હતું, એટલે અડધી ચમચી કરતાં પણ ઓછું સંચળ નાખીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગરમા ગરમ આ કરી લીવ્સ રાઈસને આપણે સર્વ કરી દઈએ. આપણે દાળ ભાત તો રોજ બનાવતા જ હોઈએ છીએ, પણ ઉનાળામાં રોજે દાળ પીવી ન ગમે, એટલે શાક રોટલી સાથે તમે આવી રીતના કરી લીવ્સ રાઈસ બનાવી લેશો ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. ઇવન સવારે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. ઉપરથી થોડીક કોથમીર નાખીને આને ગાર્નિશ કરી લઈશું. તો તમે પણ એક વખત મારી રીતે આ મીઠા લીમડાના ટેસ્ટી પુલાવની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે લીમડામાંથી બીજી રેસીપી બનાવવા માટે થઈને અહીં મેં 1 વાટકી જેટલો લીમડો ધોઈ અને કોરો કરીને લઈ લીધો છે. લીમડાને આપણે ઝીણા ઝીણા સુધારી લઈશું. આ બંને રેસીપીમાં લીમડાના પાન છે ને એકદમ સરસ કૂણા અને તાજા હોય ને તેવા લેવાના. ફ્રીજમાં રાખેલો લીમડો હોય કે બહુ જ જાડો પાંદડાવાળો લીમડો હોય તો એવો નહીં લેવાનો, કેમ કે એ મજા નહીં આવે. ખાસ કરીને આ સેકન્ડ રેસીપીમાં તો એકદમ કૂણો લીમડો જ લેવાનો. તો લીમડાના પાનને મેં સુધારીને અહીં કાથરોટમાં લઈ લીધા છે.
તેની સાથે અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈ લઈશું. મસાલાની ચમચી હોય તે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી સફેદ તલ લઈ લઈએ. સાથે 1 મોટી ચમચી મેં અહીં લસણની ચટણી લઈ લીધી છે, જેમાં લસણની અંદર મીઠું મરચું નાખીને ખાંડી લીધું હતું અને પછી થોડુંક પાણી નાખીને તેની અંદર બ્લેન્ડર ફેરવી લીધું હતું. એટલે લસણની ચટણી જ છે. તમારી પાસે આ ચટણી ન હોય તો તમે લસણને ખાંડીને પણ તાજું લઈ શકો છો, અને અથવા તો લસણ ન ખાતા હોય તો લસણ સ્કીપ પણ કરી શકો છો. સાથે જ આની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ લઈ લઈએ અને હવે આ બધાને આપણે પહેલાં મિક્સ કરીને મસળી લઈશું. ટૂંકમાં લીમડાના પાનને આપણે મેરિનેટ કરવાના છે. આના કારણે લીમડાના પાનનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો આપણે આવી રીતના આજે આ મીઠા લીમડાના પાનના થેપલા બનાવવાના છીએ. તમે સરગવાના થેપલા, પાલકના થેપલા, મેથીના થેપલા, ઘણા થેપલા ખાધા હશે, પણ આવી રીતના મીઠા લીમડાના પાનના થેપલા ક્યારેય નહીં ખાધા હોય. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આવી રીતના પહેલાંથી મસળી લેવાથી થેપલા વણતી વખતે પાંદડા છૂટા નહીં પડે. તો આ બધું બરાબર મસળાઈ ગયું છે. હવે આની અંદર આપણે લગભગ 1/2 કપ જેટલો ઘઉંનો લોટ નાખી દઈશું અને તેની સાથે 3 ચમચી જેટલું દહીં લઈ લઈએ. દહીં મોડું હોય તેવું લેવાનું. દહીં નાખવાથી આપણા થેપલા છે તે એકદમ સરસ સોફ્ટ થશે. અને સાથે જ આની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. સાથે ચણાનો લોટ થોડોક એડ કરવાથી થેપલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, પણ તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે આ બધાને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈશું. જનરલી તમે સરગવાના કે પાલકના કે મેથીના કોઈ પણ થેપલા બનાવો ને તો એમાં આવી રીતના પહેલાં જે પણ પાંદડા લેતા હોય તેની અંદર બધો મસાલો કરીને તેલ નાખીને પહેલાં મસળી લેવાના, જેના કારણે પાંદડાનો ફ્લેવર સરસ આવે છે. અને બીજું એ કે ગમે ત્યારે આપણે થેપલા વણીને તો ઉપરથી જો તમે મેથી નાખી હશે ને તો વણતી વખતે ઘણી વખત મેથીના પાંદડા અમુક છૂટા પડતા જતા હોય છે. જે પ્રોબ્લેમ આમાં નહીં થાય. એકે પાન તમારું છૂટું નહીં પડે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો બધું જ સરસ મસળાઈ ગયું છે. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું પહેલાં જ એડ કરવાનું હતું પણ હું ભૂલી ગઈ હતી, એટલે હવે એડ કરું છું. અને આને બરાબર મિક્સ કરી અને હવે થોડુંક પાણી નાખીને આનો આપણે લોટ બાંધી લઈએ. આપણે કોઈ પણ થેપલા બનાવતા હોઈએ ને એનો લોટ થોડોક સોફ્ટ રાખવાનો, કેમ કે જો તમારો લોટ કઠણ હશે ને તો થેપલા ઠંડા થયા પછી ચવડ થઈ જશે. એટલે જો સોફ્ટ લોટ હશે ને તો થેપલા તમારે એકદમ સરસ કૂણા રહેશે. અને આ થેપલા તમે ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો. 3-4 દિવસ સુધી જરાય ખરાબ નહીં થાય. તો જો આપણો સોફ્ટ લોટ બંધાઈ ગયો છે, ઉપરથી આપણે 1/2 થી 1 ચમચી જેટલું તેલ નાખી અને આને સરસ કેળવી લઈશું લોટને. અને હવે આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ માટે રાખવાનો છે. 10 મિનિટ પછી આપણે આમાંથી એક લુઓ તોડી અને કોરા લોટમાં રગદોળીને આનું થેપલું વણી લઈએ. જેવી રીતના આપણે નોર્મલ થેપલા બનાવતા હોઈએ એવી રીતના એકદમ સરસ પાતળા પાતળા અને કૂણા આના થેપલા બને છે. તો જો અહીં મેં આ થેપલું વણી લીધું છે. આને આપણે તવા ઉપર નાખી દઈએ. આ થેપલું જ્યારે શેકાતું હશે ને તો મીઠા લીમડાની એટલી મસ્ત સુગંધ આવે છે ને, તમે બનાવશો ત્યારે જ ખબર પડશે. તો પહેલું પણ આછું ચડે એટલે પલટાવી અને બંને બાજુથી આછું આછું તેલ લગાડીને આપણે થેપલાને શેકી લઈશું. ગરમા ગરમ તો આ થેપલા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. તમે આવી રીતના બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને દઈ શકો છો. તો આવી જ રીતના બધા થેપલા તૈયાર કરીને આપણે સર્વિંગ માટે લઈ લઈએ. મારા ઘરમાં જનરલી થેપલા સાથે લસણની ચટણીવાળું દહીં ખવાતું હોય છે. તમારા ઘરમાં થેપલા શેના સાથે ખવાય છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો અહીં મેં મોડું દહીં લઈ લીધું છે, તેમાં ચપટી મીઠું નાખી દીધું છે અને લગભગ 5 ચમચી જેટલી લસણની ચટણી નાખી દઈશું. આમાં પણ મેં લસણની અંદર ખાલી મીઠું અને મરચું નાખીને ખાંડી જ લીધું હતું અને હાથેથી આને મિક્સ કરી લઈશું. તો આ લસણવાળું દહીં છે તે થેપલા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે. સાથે ડુંગળી અને તળેલા મરચાં, તો રાત્રે જમવામાં આવું મળી જાય તો મજા જ પડી જાય. અને હું તમને બતાવું કે થેપલા કેટલા સરસ કૂણા બને છે. તો આવી રીતે લીમડાના પાનનો ઉપયોગ કરીને તમે થેપલા ક્યારેય ન બનાવ્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ બંને રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસિપીઓ ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.